બહારથી લાવેલી ખારી સિંગ તો હવે બહુ ખાધી. ચાલો આજે આપણે બનાવીએ ભરૂચની જે મસ્ત મજાની ખારી સિંગ મળે છે ને તેવી જ ખારી સિંગ ઘરે. તમે જોઈ શકો છો આ ખારી સિંગ મેં ઘરે બનાવી છે. દેખાય છે ને બહાર જેવી જ, એકદમ સરસ ગોલ્ડન કલરના દાણા અને સરસ મજાની ક્રિસ્પી. તો આ ખારી સિંગ બનાવવા માટે મેં અહીંયા 1 કિલો જેટલા સિંગદાણા લઈ લીધા છે. તમે અહીંયા કોઈ પણ સિંગદાણા લઈ શકો છો. જો બની શકે તો મારી જેમ આવી રીતે મોટા દાણાવાળા લેવા, તો બહાર જેવી જ મસ્ત મજાની બનશે. બાકી કોઈ પણ લઈ શકો છો. હવે આમાં આપણે ગરમ પાણી ઉમેરી દેવાનું છે અને મીઠું ઉમેરી દેવાનું છે, થોડુંક વધારે પડતું જ. પછી એને થોડુંક હલાવી લેવાનું છે અને એને ઢાંકી દેવાનું છે. મેં અહીંયા કુકર લીધું છે જેથી એની વરાળ જલ્દી બહાર ના નીકળી જાય. તમે કોઈ પણ ફીટ ઢાંકણવાળું વાસણ લઈ શકો છો. હવે 15 મિનિટ એને આવી રીતે રાખી દીધા પછી આપણે એને ખોલી લેવાનું છે. મીઠું બધું અંદર ચડી ગયું હશે, બસ આપણે આટલી જ વાર રાખવાની છે. મેક્સિમમ તો એને અડધો કલાક રાખજો, એનાથી વધારે તમે રાખતા નહીં. પછી એનું પાણી આપણે નિતારી દેવાનું છે અને આને વધારે નથી રાખવાનું. બસ પાણી નીતરી જાય એવી રીતે 5 મિનિટ જ રાખવાનું, એનાથી વધારે નહીં રાખવાનું. પછી એને એ જ વાસણમાં લઈ લેવાનું. મેં કુકર લીધું હતું તો એ જ વાસણમાં લીધું છે જેથી બગડે નહીં બીજું વાસણ. અને પછી એમાં આપણે મીઠું ઉમેરી દેવાનું છે. હવે મીઠું અત્યારે તમારે જેટલું ટેસ્ટ પ્રમાણે જોતું હોય તેટલું ઉમેરવાનું. ઓછું મીઠું ખાતા હોય કે બીપી હોય ને તો તમે થોડુંક મીઠું ઉમેરશો ને તો પણ ચાલશે. જે ઉપરનું પડ આપણને ખારું લાગે છે ને એ મીઠું આ છે. હવે એને ઢાંકીને 15 મિનિટ રાખી દીધું છે. ત્યાં સુધી આપણે આવી કોઈ પણ જાડિયા તળિયાવાળી વાસણ લઈ લેવાનું. મારા નોનસ્ટિક બગડી ગઈ હતી તો હું આમાં જ ખારી સિંગ બનાવું છું. તમે કોઈ પણ વાસણ લઈ શકો છો, બસ સ્ટીલનું ના લેતા, કેમ કે સ્ટીલનું લેશું ને તેમાં ડાઘ પડી જાય છે એટલે. અને પછી મીઠું ઉમેરી દેવાનું છે. કોઈ પણ જે મીઠું તમે ખાતા હોય એ ઉમેરીને આપણે એને 5 મિનિટ ફૂલ ગેસ ઉપર તપાવી લેવાની. આવી રીતે હાથ રાખો ને એટલે એકદમ ગરડ વરાળ આવવા માંડે ને ત્યાં સુધી આપણે એને પકાવી લેવાનું, ગરમ કરી લેવાનું. પછી આપણે જે ખારી સિંગ હતી તેને લઈ લેવાની છે અને થોડીક આમાં ઉમેરી દેવાની છે. જો તમને ખારી સિંગમાં વધારે પડતું પાણી લાગતું હોય ને તો પહેલાં નિતારી લેજો અને પછી આમાં ઉમેરજો. મેં 3 બેચમાં એને આવી રીતે શેકી હતી. એટલે શેકવા મૂકશો એટલે તમને એમ લાગશે કે આ બધું મીઠું આમાં ચોંટી ગયું છે, પણ જેમ જેમ શેકાશે એમ તમે જોઈ શકો છો બધું જ મીઠું છૂટું પડી જશે અને સરસ મજાની શેકાઈ જશે. હવે તમે જેટલી લીધી હોય એ પ્રમાણે વાર લાગશે. મને અહીંયા એક બેચ શેકાતા 15 મિનિટ થઈ હતી. આવી રીતે ગોલ્ડન કલરની અંદરથી થાય ત્યાં સુધી આપણે મીડિયમ ગેસ ઉપર એને શેકતું રહેવાનું અને પછી આવી રીતે કાઢી લેવાની. અને એવું હોય તો તમે ખાઈ પણ જોવાની, તમને પોચી ના લાગે તો કાઢી લેવાની. પછી મીઠું આવી રીતે ગોલ્ડન કલરનું જેમ જેમ શેકાશે એમ થતું જશે. તો તૈયાર છે મસ્ત મજાની એક ખારી સિંગ આપણી બહાર જેવી જ. તો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો.